ગુજરાત પોલીસના ડ્રગ્સ વિરુદ્ધ અભિયાનને એક મોટી સફળતા હાથ લાગી। ગીર સોમનાથના દરિયા કિનારેથી 350 કરોડનું હેરોઇન કબજે કરવામાં આવ્યું છે। વેરાવળના નલિયા ગોળી કાંઠે દરોડા પાડીને મોટી કાર્યવાહી કરવામાં આવી। એસઓજીની ટીમે સફળતાપૂર્વક આખું ઓપરેશન પાર પાડ્યું છે। દરિયા કિનારેથી 50 કિલો જેટલો સીલબંધ પેકેટનો જથ્થો મળી આવ્યો। 3 મુખ્ય આરોપી સહિત 9 આરોપીની ધરપકડ કરવામાં આવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસને અભિનંદન આપ્યા છે। ત્રણ મુખ્ય આરોપી સહિત 9 આરોપીઓની ધરપકડ કરાઈ છે। એસઓજી અને એનડીપીએસની ટીમનું સફળતાપૂર્વક આ ઓપરેશન ગુજરાત પોલીસના ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનને મોટી સફળતા હાથ લાગી છે। વેરાવળથી મળેલા ડ્રગ્સ મામલે ઝી 24 કલાક પર મોટા ખુલાસા। બાતમીના આધારે ગીર સોમનાથ પોલીસે ઓપરેશન હાથ ધર્યું છે। આખી રાત આ ઓપરેશન ચાલ્યું। ગીર સોમનાથ પોલીસમાં ઓપરેશન રિસીવર અને કેરિયર મોકલનાર આખી ટીમની અટકાયત કરવામાં આવી છે। સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પણ માહિતી છે। પોલીસે સેટેલાઇટ ફોન પણ જપ્ત કર્યો છે। રિસીવર અને કેરિયર મોકલનાર આખી ટીમ કે જેને લઈને તપાસ થઈ રહી છે। બાતમીના આધારે ગીર સોમનાથ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પણ માહિતી। પોલીસે સેટેલાઇટ ફોન પણ જપ્ત કર્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે જોડાયા છે। જે ઉદય, આખા કેસમાં જે રીતે સતત તપાસ થઈ રહી છે, શું વિગતો? ગીર સોમનાથ પોલીસ શું તપાસ કરી રહી છે? ક્યાંથી આવી હતી આ બોટ? જો વાત કરવામાં તો ગીર સોમનાથ પોલીસની એસઓજીની ટીમને એક માહિતી મળી હતી। માહિતી એવા પ્રકારની હતી કે ગીર સોમનાથનો જે દરિયાઈ કાંઠો જે લાગી રહ્યો છે, દરિયાઈ કાંઠેના 300 નોટી માઇલની આજુબાજુના વિસ્તારમાં જે છે ડ્રગ્સની ડિલિવરી થવાની છે। આ માહિતી મળતાની સાથે જ એક છટકું ગોઠવવામાં આવ્યું। જે લોકો ડિલિવરી લેવા ગયા હતા એનો પીછો પણ કરવામાં આવ્યો અને જે પ્રમાણે માહિતી મળી છે પ્રમાણે અને જે ઓપરેશનની અંદર સામે આવ્યું છે પ્રમાણે તો એક બોટ જે છે એ મધદરિયે આવીને ડ્રગ્સની ડિલિવરી કરી અને ત્યાંથી નીકળી ગઈ હતી। જ્યારે ડ્રગ્સ લઈ અને આ લોકો અહીંયા પરત આવી રહ્યા હતા એ સમય દરમિયાન તે ગીર સોમનાથ પોલીસે આ તમામ લોકોને ઝડપી પાડ્યા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઈરાક અને ખાસ કરીને પાકિસ્તાનના લોકો જે છે અને ઇન્ટરનેશનલ સિન્ડિકેટના લોકો જે છે આમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। એક સેટેલાઇટ ફોન એ પણ મળી આવ્યો છે, જેને લઈને પણ અત્યારે તપાસ ચાલી રહી છે। જે લોકો રિસીવર છે, જે ડ્રગ્સનો મુદ્દામાલ લેવા ગયા હતા, એ લોકોને ઇન્ટરનેશનલ નંબરથી એક ફોન આવી રહ્યો હતો, જેને લોકેશન આપવામાં આવ્યું હતું, સરનામું આપવામાં આવ્યું હતું ગીર સોમનાથના દરિયાકાંઠેનું, સાથે તે અહીંયાથી લઈ અને ભારતમાં કયા જગ્યા ઉપર ને કયા વિસ્તારમાં આપવાનું છે ને કોને આપવાનું છે એ અંગેની માહિતી પણ એ ઇન્ટરનેશનલ ફોન મારફતે આપવાની હતી। પરંતુ એ ડિલિવરી આપે એ પહેલાં જ તે ગીર સોમનાથથી પોલીસે આ તમામ લોકોને ઝડપી લીધા છે। અને જે પ્રમાણે માહિતી મળી છે તમામે 9 વ્યક્તિઓ જે છે એ ભારતીય છે અને ડ્રગ્સની ડિલિવરી જે છે એ ભારતમાં જ આપવાની હતી, પરંતુ મળે પહેલાં તે પકડી પાડવામાં આવેલા છે। હવે અત્યારે આમાં કેન્દ્રીય એજન્સી અને રાજ્યની ઉચ્ચ કક્ષાની એજન્સીઓ જે છે એ પણ તપાસમાં સાથે જોડાય છે અને તપાસ કરી રહી છે કે આ ડિલિવરી જે છે પહેલી વખત છે કે પહેલાં પણ એને આપેલી છે કે નથી આપેલી। આ તમામ મુદ્દાઓને ભેગા કરી અને પુરાવા એકત્ર કરવાની સાથે સાથે આ ભારતમાં કોને અને ક્યાં આપવાના હતા એ અંગે તપાસ અત્યારે શરૂ કરી દીધી છે। જોઈએ બિલકુલ ઉદય, એક સવાલ એ પણ થાય કે આ જે આખો મુદ્દામાલ હતો એ ક્યાં પહોંચાડવાનો હતો? સેટેલાઇટ ફોનની પણ વાત કરવામાં આવી છે, તે પણ જપ્ત કરવામાં આવ્યો છે, રિસીવર સહિતની પણ વાત કરવામાં આવી છે। તો આવા કયા એવા સાધનો છે કે જે જપ્ત કરવામાં આવ્યા છે? જે બોટની અંદર હેરાફેરી થઈ હતી એ બોટ મુદ્દામાલ 9 વ્યક્તિઓના ફોન, મોબાઈલ અને જે ઇન્ટરનેશનલ નંબર ઉપરથી ફોન મેસેજ આવતા હતા તેની વિગતો મેળવવામાં આવી છે। સેટેલાઇટ ફોનનો ઉપયોગ થયો તો એની પણ ઉપયોગ કરવામાં આવ્યો, એનો પણ કબજે કરવામાં આવ્યું છે। સાથે સાથે પાકિસ્તાન અને ઈરાનના લોકો જે છે એના પણ એક સંપર્કો મળી આવ્યા છે, તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવેલી છે કે આ લોકો જે છે સક્રિય ક્યાં છે એક્ઝેક્ટલી, તેને લઈને તપાસ શરૂ થઈ છે અને ભારતમાં કયા ખૂણે અને કયા રાજ્યમાં અને કયા શહેરમાં આપવાના હતા તે લોકોની પણ પ્રાથમિક વિગતો જે છે પોલીસ પાસે આવી ગઈ છે। પરંતુ તપાસમાં નુકસાન ન થાય અથવા તો આરોપીઓ સાવચેત ન થઈ જાય એ માટેથી હજી સુધી જાહેર નથી કરી।
બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ઉદય. અપડેટ માટે આપણી પાસે પાછા ફરીશું. તો જે રીતે હાલ તો તપાસ ચાલી રહી છે, રિસીવર અને કેરિયર મોકલનાર આખી ટીમની અટકાયત કરવામાં આવી છે. સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પણ માહિતી છે. 9 જેટલા